તળાજાના ઘાટરવાડા ગામે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે સગા ભાઈને લોહિયાળ ઈજાઓ થઈ હતી। જેમાં આ સમગ્ર ઘટના વિશે વધુ વાત કરીએ તો તળાજા તાલુકાના ઘાટરવાડા ગામે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે સગા ભાઈ જેમાં કાનાભાઈ ભીમાભાઈ પરમાર અને ત્રિભુવનભાઈ ભીમાભાઈ પરમારને લોહિયાળ ગંભીર ઈજાઓ થઈ હતી, જેને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વધુમાં ઈજાગ્રસ્તના ભાઈએ શું કહ્યું સાંભળો। સાથે આ ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। જી, તમારું નામ? મારું નામ રૂપાભાઈ। ક્યાં ગામ રહેવાનું? ઘાટરવાડા। અત્યારે શું થયું છે? અમે એને માતાજીનો માંડવો હતો, એ ભાઈઓને વ્યવસ્થિત સમજાવવા ગયા છે, એ ડાયરેક્ટ લાકડી લઈ ગઈ મારવા આવ્યા, એટલે બે મારા ભાઈને વગાડ્યું છે માથામાં। કોણ આવ્યું મારવા તમને? જીવણો ભાઈ, એક વલ્લભભાઈ। અગાઉ કઈ જૂના અદાવત હતી એની સાથે તમારે? નહીં પોલીસ કેસ કરવાનો છે તમારે અત્યારે હાલ? કર્યો